દાળ અને ડુંગળીની મસ્ત મજાની રેસીપી બનવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જોઈને જવું। પહેલાં મેં તપેલી ગરમ કરી દીધી છે અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। તમે દાળ તો ખાધી છે, પણ ક્યારે ડુંગળી નાખીને ખાધી છે? કોમેન્ટમાં કહેજો। મારી દાદીની રેસીપી છે મસ્ત મજાની। તો અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે એમાં લસણની પેસ્ટને આપણે એડ કરી દઈશું। તમે કઢી પત્તા નાખવા હોય તો તમે નાખી શકો છો। લસણની પેસ્ટને ફ્રાય થવા દેવાની છે અને પછી એમાં સીધું પાણી એડ કરી દેવાનું છે। તમને એવું લાગતું છે કે કેમ અંદર મસાલા નથી નાખ્યા, સીધું પાણી એડ કરી દીધું છે, પણ મસાલા હવે નાખશું। પછી આપણે અંદર દાળને એડ કરી દીધી છે। તમારી જેટલી ક્વોન્ટિટીમાં દાળ બનાવવાની હોય એટલી ક્વોન્ટિટીમાં દાળ બનાવી દેવાની છે, અંદર એડ કરી દેવાની છે અને પછી ઉપરથી ફરી આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે, કેમ કે દાળને બનતા વાર થશે અને પાણી એમાં વધારે જોઈશે, એટલે આ તપેલું પાણીનું ભરી દીધું છે। પછી એમાં 2 ચમચી જેટલા લાલ મરચાં નાખ્યા છે। તમને લાગતું છે કે આ દાળ બહુ સારી નહીં બને, પણ તમે પાછળથી જોજો કેટલો મસ્ત રંગ આવે છે આનો। પછી એમાં આપણે હળદરને પણ એડ કરી દઈશું। તમે ચાહો તો ધાણા જીરું પણ એડ કરી શકો છો। એ ઉપરાંત કઢી પત્તા એડ કરી શકો છો અને લીલા મરચાં પણ એડ કરી શકો છો। તો આપણે અહીંયા નાખી દીધા છે અને હવે એને ઢાંકીને 5 મિનિટ સુધી પાકવા દઈશું અને પછી આપણે એમાં ડુંગળીને એડ કરી દઈશું। તો આપણે ઉપર ઢાંકીને 5 મિનિટ સુધી પાકવા દઈશું અને બીજી બાજુ આપણે ડુંગળીને સારી રીતે સુધારી દીધી છે। જુઓ, મેં આ 2 નાની નાની ડુંગળી લીધી છે અને પછી દાળને જુઓ, દાળ અડધી તો પાકી ગઈ છે અને હવે એની અંદર આપણે ડુંગળીને એડ કરી દઈશું, જેથી ડુંગળી અને દાળ બંને મિક્સ થઈ જાય અને ભળી જાય। જુઓ, દાળ ઉકળે છે મસ્ત મજાની, આપણી દાળ બનીને રેડી થઈ જશે। કોણ કોણ દાળમાં ડુંગળી નાખે છે કોમેન્ટમાં કહેવાનું ના ભૂલતા। પછી ફરીથી આપણે 5 થી 8 મિનિટ સુધી દાળને પાકવા દઈશું અને પછી જોઈશું। ત્યારે ગેસની ફ્લેમ છે એ ફૂલ જ રાખવાની છે, જેથી જલ્દી પાકી જાય અને પછી તમે જોશો કે તમારી દાળ બની છે અને કંઈ ખુશ્બુ આવે છે। જુઓ, મસ્ત મજાની આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। વધારે તેલવાળી દાળ ખાવા કરતાં તો સારું છે કે પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી બને છે અને સ્વાસ્થ્ય માટે પણ આટલી જ મસ્ત દાળ બનીને રેડી થઈ ગઈ છે। તો જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારી ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરી દેજો। બાકી કોણ કોણ આવી દાળ બનાવીને ખાય છે કહેવાનું તો ભૂલતા નહીં। જો મસ્ત મજાની દાળ અને ડુંગળીની રેસીપી તમને કેવી લાગી? ચેનલમાં આવ્યા છો તો વિઝિટ કરીને સબસ્ક્રાઈબ